હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 8 વિષય ઇંગ્લિશ યુનિટ 4 સન ટૂરની એક્ટિવિટી 1 to 4ની સંપૂર્ણ સમજૂતી. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ એક્ટિવિટીની સંપૂર્ણ સમજૂતી મેળવીએ. તો અહીં આપણી યુનિટ 4ની એક્ટિવિટી ફર્સ્ટ છે. Your teacher will read the story. Listen to her, then read the story silently. અહીં તમારા શિક્ષક જે છે એ આ સ્ટોરી વાંચીને તમને સંભળાવશે. તમે તેને શાંતિથી સાંભળો અને તેના પછી તમે શાંતિથી વાંચો. તો અહીં આપણે સ્ટોરી આપી છે. One day the wind says to the sun, I am the strongest in the world. I can uproot trees. I can blow off roofs and એક દિવસ પવન સૂર્યને કહે છે, હું વિશ્વમાં સૌથી શક્તિશાળી છું. હું વૃક્ષોને જડમૂળથી ઉખાડી નાખી શકું છું. હું છપરા ઉડાડી દઈ શકું છું. અને ઓહ, આઈ સી. ડુ વન થિંગ. લુક એટ દેટ મેન. કેન યુ મેક હિમ ટેક ઓફ હિઝ કોટ? ધ સન સેડ. ઓહ, એમ છે. એક કામ કર, પહેલાં માણસને જો. શું તું તેનો કોટ કઢાવી શકે છે? સૂર્યએ કહ્યું. ઓ યસ, દેટ્સ વેરી ઇઝી. યુ વોચ. ઓ હા, તે બહુ સારું છે, તું જો. ધ વાઇન્ડ બ્લોઝ હાર્ડર એન્ડ હાર્ડર, બટ ધ મેન રેપ્સ હિમસેલ્ફ ટાઇટલી. પવન ખૂબ જોરથી ફૂંકાય છે, પણ તે માણસ પોતાને સજ્જડ કોટમાં વીંટાળી લે છે. ફાઇનલી ધ વાઇન્ડ સ્ટોપ્સ. નાવ લેટ મી ટ્રાય, સેડ સન. અંતે પવન અટકે છે. હવે મને પ્રયત્ન કરવા દે, સૂર્ય કહે છે. ધ સન શાઇન્સ બ્રાઇટર એન્ડ બ્રાઇટર. સૂર્ય વધુને વધુ તેજ ચમકે છે. ધ મેન ટેક્સ ઓફ હિઝ કોટ એન્ડ હિટ્સ અંડર અ ટ્રી. માણસ તેનો કોટ કાઢી નાખે છે અને ઝાડ નીચે બેસે છે. યુ વિન. યુ આર સ્ટ્રોંગર દેન મી. તું જીત્યો, તું મારા કરતાં વધારે શક્તિશાળી છે, એવું સૂર્ય કહે છે. તો હવે એના પછી આપણી એક્ટિવિટી સેકન્ડ છે કે રીડ ધીસ ડાયલોગ, દેન ડ્રામરાઇઝ ઇટ ઇન યોર ક્લાસ. અહીંયા આપણને જે ડાયલોગ આપ્યો છે તે તમારે વાંચવાનો છે અને પછી તમારા ક્લાસમાં તેને ડ્રામેટિકલ પ્રેઝન્ટ કરવાનો છે. તો આપણો ડાયલોગ છે, વૃંદા આસ્ક્ડ ટુ મમ્મી, મમ્મી વેર હેવ યુ કેપ્ટ માય પોકેટ વર્ક, પ્રોજેક્ટ વર્ક? મમ્મી, તમે મારા પ્રોજેક્ટની વસ્તુઓ ક્યાં મૂકી છે? મમ્મી રિપ્લાયડ, ઇન યોર કપબોર્ડ, તારા કબાટમાં. વૃંદા આસ્ક્ડ, એન્ડ વેર હેવ યુ પુટ માય કલર બોક્સ? અને મારા રંગનો ડબ્બો તમે ક્યાં મૂક્યો છે? મમ્મી સેઝ, ઇન યોર ડ્રોવર, તારા ખાનામાં. વૃંદા સેઝ, આઈ કાન્ટ ફાઇન્ડ માય સાયન્સ બુક. હું મારા વિજ્ઞાનનું પુસ્તક નથી મળતું. મમ્મી સેઝ, આઈ હેવ પુટ ઇટ ઓલ્સો ઇન યોર કપબોર્ડ. તે પણ મેં તારા કબાટમાં મૂક્યું છે. વૃંદા આસ્ક, હેવ યુ પુટ ધ ઓડિયો સીડી ઇન માય બેગ? તમે ઓડિયોની સીડી મારા બેગમાં મૂકી છે? મમ્મી સેઝ, યસ ઓફકોર્સ, હા ચોક્કસ. વૃંદા આસ્ક, એન્ડ વોટ હેવ યુ ડન ટુ માય બોક્સ? અને તમે મારા બોક્સનું શું કર્યું? મમ્મી આસ્ક, બોક્સ? વિચ બોક્સ? વોટ હેઝ હેપન ટુ યુ વૃંદા? બોક્સ? કયું બોક્સ? તને શું થયું છે વૃંદા? વૃંદા સેઝ, મમ્મી ડિયર, આઈ એમ ઓનલી કન્ફર્મિંગ. સોરી, ટુડે આઈ હેવ અ પ્રોજેક્ટ ઓન સોલર એનર્જી ઇન અવર સ્કૂલ. વાલી મમ્મી, હું ફક્ત ખાતરી કરું છું, માફ કરજો, આજે અમારી શાળામાં સૌર ઉર્જા પર એક પ્રોજેક્ટ છે. મમ્મી સેઝ, બેસ્ટ ઓફ લક બેટા, શુભેચ્છાઓ બેટા. વૃંદા સેઝ, થેન્ક યુ, આભાર. તો હવે એના પછીની આપણી એક્ટિવિટી 3 છે કે હિયર આર સમ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ અબાઉટ ધ સન, નો ધેમ. અહીં સૂર્ય વિશે કેટલાક ફેક્ટ્સ આપ્યા છે, તેને આપણે વાંચવાના છે અને જાણવાના છે. ફર્સ્ટ છે, ધ સન ઇઝ 5 billion years old. સૂર્ય એક 5 અબજ વર્ષ જૂનો છે. સેકન્ડ, ઇટ ઇઝ 15 કરોડ કિલોમીટર્સ અવે ફ્રોમ ધ અર્થ. તે સૂર્ય પૃથ્વીથી 15 કરોડ કિલોમીટર દૂર છે. ઇટ ઇઝ 1,30,000 ટાઈમ્સ ટુ સાઇઝ ઓફ ધ અર્થ. તે પૃથ્વીના કદથી 1,30,000 ગણો મોટો છે. ઇટ ઇઝ જસ્ટ લાઇક અ હાઇડ્રોજન બોમ્બ. ઇટ પ્રોડ્યુસ્ડ એનર્જી બાય કન્વર્ટિંગ હાઇડ્રોજન ઇન્ટુ હિલિયમ. તે હાઇડ્રોજન બોમ્બ જેવો છે. તે હાઇડ્રોજનનું હિલિયમમાં રૂપાંતર કરીને ઉર્જા ઉત્પન્ન કરે છે. ધ ટેમ્પરેચર ઓન ધ સરફેસ ઓફ ધ સન ઇઝ અબાઉટ 6,100 degrees Celsius.
It can turn a rock into gas immediately. સૂર્યની પૃથ્વી પરનું ઉષ્ણ તાપમાન એ 6100 ડિગ્રી સેલ્સિયસ જેટલું છે. તે ખડકનું વાયુમાં તરત જ રૂપાંતર કરી શકે છે. The temperature at the center of the sun is about 28,100 degree Celsius. સૂર્યના કેન્દ્રનું ઉષ્ણ તાપમાન એ 20 કરોડ જેટલું વધે છે. The energy the sun uses in 100 years is released by the sun only in 1 second. પૃથ્વીના 100 વર્ષમાં જેટલી ઉર્જાનો ઉપયોગ થાય છે તેટલી ઉર્જા સૂર્ય ફક્ત 1 સેકન્ડમાં છોડે છે. હવે આપણે એક્ટિવિટી 4 સોલર એનર્જી એટલે કે સૌર ઉર્જા. તો અહીંયા આપણને આપ્યું છે, આપણે રીડ કરીએ. In your science book you have read about energy. Do you know what is meant by solar energy? Well, it is the energy from the sun. Solar means from the sun. As you already know, the sun is a brighter star. The earth and other planets move around it. It is our solar system. તમારા વિજ્ઞાનના પુસ્તકમાં તમે શક્તિ ઉર્જા વિશે વાંચ્યું છે. સૌર ઉર્જા એટલે શું એ તમે જાણો છો? સારું, તે સૂર્યમાંથી આપેલી શક્તિ ઉર્જા છે. સૌર એટલે સૂર્યમાંથી, અને સૂર્ય એક તેજસ્વી તારો છે એ તમે શું જાણો છો. પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્ય પાસે ફરતા હોય છે અને એ આપણી સૂર્યમાળા છે એટલે કે સૌરમંડળ છે. In India, the sun usually shines very brightly. That is why the Indian summer is extremely hot and long. All of us have experienced the hot summer days. We feel restless during this season. The strong sun rays cause sunstrokes too. We are forced to protect ourselves from the harsh rays of the hot summer sun. However, we have invented many ways of protecting ourselves from the scorching heat. સામાન્ય રીતે ભારતમાં સૂર્ય ખૂબ જ શક્તિશાળી હોય છે. તેથી જ ભારતની ગ્રીષ્મ ઋતુ અતિશય ગરમ અને લાંબી હોય છે. આપણને સૌને ઉનાળાના ગરમ દિવસોનો અનુભવ થયેલો છે. આ ઋતુમાં આપણને બેચેની લાગે છે. તીવ્ર સૂર્યકિરણોની લૂ પણ લાગે છે. ઉનાળાના ગરમ સૂર્યના તાપ સામે આપણી જાતનું રક્ષણ કરવાની આપણને ફરજ પડે છે. પણ આ કાળઝાળ ગરમીમાંથી બચવા માટે આપણે ઘણા ઉપાય શોધી કાઢ્યા છે. Now we have found a way to use the hot rays of the sun. The scientists have usefully converted the heat from sun rays into electricity. As you know, we need energy to run vehicles, to light our homes and streets, to cook food, to run factories, even to run our television sets and computers. We make use of different kinds of energy for different purposes. In the same way, we get energy from various sources. These sources are coal, petrol, water, wind and sun on. હવે આપણે સૂર્યના આ ગરમ કિરણોનો ઉપયોગ કરવાનો એક ઉપાય શોધી કાઢ્યો છે. વૈજ્ઞાનિકોએ સૂર્યની ગરમીનું સફળતાપૂર્વક વિદ્યુતમાં રૂપાંતર કર્યું છે. વાહનો ચલાવવામાં, આપણા ઘર અને શેરીઓ અજવાળવામાં, ખોરાક રાંધવામાં, કારખાનાઓ ચલાવવામાં, ટેલિવિઝન અને કમ્પ્યુટર ચલાવવામાં પણ આપણે ઉર્જાની જરૂર પડે છે. એ તો તમે જાણો છો. ભિન્ન ભિન્ન હેતુઓ માટે આપણે વિવિધ પ્રકારની ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. એ જ રીતે આપણને જુદા જુદા સ્ત્રોતોમાંથી પણ ઉર્જા મળે છે. કોલસો, પેટ્રોલ, પાણી, પવન પણ વગેરે આ પ્રકારના સ્ત્રોત છે. Scientists have generated electricity from the sun rays. In fact, scientists believe that in a warm country like India, the sun can be a major source of energy. During recent times, numerous experiments have been conducted in Gujarat to tap his natural sources of energy. The heat from the sun rays is utilized to produce electricity. People have already started making use of solar cookers, solar heaters, solar batteries, etc. વૈજ્ઞાનિકોએ સૂર્યકિરણોમાંથી વિદ્યુત ઉત્પન્ન કરી શકે છે. વાસ્તવમાં વૈજ્ઞાનિકો તો માને છે કે ભારત જેવા ગરમ દેશોમાં સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બની શકે છે. છેલ્લા થોડા સમય દરમિયાન ઉર્જાના આ નૈસર્ગિક સ્ત્રોતોને વિકસાવવા માટે ગુજરાતમાં અનેક પ્રયોગ કરવામાં આવ્યા છે. વિદ્યુત ઉત્પન્ન કરવા માટે સૂર્યકિરણોની ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે. લોકોએ તો સોલાર કુકર, સોલાર હીટર, સોલાર બેટરી વગેરેનો ઉપયોગ કરવાનું ક્યારનું શરૂ કરી દીધું છે. Have you noticed shining glasses like plates on the top of multiple story buildings?
hospitals, hotels, factories, and office. They are solar heaters. This device collects energy from the rays of the sun. This energy is converted into heat. The heat produced from the solar energy is used to heat water. This water then it is put to varied uses such as bathing, cooking, cleaning, washing, drinking, and so on. બહુમાળી મકાનો પર, ઇમારતો પર, હોસ્પિટલો પર, કારખાના પર, હોટલ્સમાં અને ઓફિસો પર કાચ જેવી ચળકતી તાસકો તમે કદી જોઈ છે? એ બધી સોલાર હીટર છે. આ સાધન સૂર્યના કિરણમાંથી ઉર્જા એકઠી કરે છે અને ઉર્જાનું ગરમીમાં રૂપાંતર કરવામાં આવે છે. પાણી ગરમ કરવા માટે સૌર ઉર્જામાંથી ઉત્પન્ન થતી ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે. આ ગરમ પાણીના વિવિધ ઉપયોગ જેવા કે સ્નાન, રસોઈ, સફાઈ, કપડાં અને ધોવા અને પીવા વગેરે છે. The energy produced from the solar rays can also light bulbs and keeps our homes, office and streets illuminated. There are some villages and industries area in Gujarat where this source of energy is used to light up the streets at night. Thus, with their innovative ideas and hard work, scientists have turned the bane into blessings. સૌરકિરણમાંથી ઉર્જા ઉત્પન્ન કરવામાં આવતી ઉર્જા બલ્બને પણ પ્રકાશિત કરી આપણા ઘર, ઓફિસ અને શેરીઓને અજવાળી શકે છે. ગુજરાતમાં એવા કેટલાક ગામડાઓ અને ઔદ્યોગિક વિસ્તાર છે કે જ્યાં આ ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ શેરીઓને રાત્રે અજવાળવામાં થાય છે. આમ તેમના સંશોધનાત્મક વિચાર અને સખત પરિશ્રમને પરિણામે વૈજ્ઞાનિકોએ શાપને આશીર્વાદમાં ફેરવી આપ્યો છે. Man has taken help of science and technology and developed varied ways of producing energy from different sources. The sun is a source of abundant energy. Let us hope that we are able to use solar energy and provide electricity to remote area in our country. That's indeed a ray of hope, isn't it? માણસે વિજ્ઞાન અને તંત્રજ્ઞાનની મદદ લઈને જુદા જુદા સ્ત્રોતમાંથી ઉર્જા ઉત્પન્ન કરવાના વિવિધ માર્ગ વિકસાવ્યા છે. સૂર્ય વિપુલ ઉર્જાનો સ્ત્રોત છે. આપણે આશા રાખીએ કે સૌર ઉર્જાનો ઉપયોગ કરીને આપણા દેશના દૂર દૂરના વિસ્તાર સુધી વિદ્યુત પહોંચતી કરવા શક્તિમાન બનીએ. ખરેખર આ એક આશાનું કિરણ છે, ખરું ને? તો આ આપણું આખું એક સ્ટોરી હતી. તો હવે એના પછી આપણને ક્વેશ્ચન આપ્યો છે કે મેચ એ વિથ બી એપ્રોપ્રિએટલી. તો અહીંયા આપણને એને બી સાથે મેચ કરવાના છે. તો આપણને ફર્સ્ટ આપ્યું છે સોલર એનર્જી, તો તે થશે પાવર પ્રોડ્યુસ્ડ બાય ધ સન. સેકન્ડ છે સોલર સિસ્ટમ, અ સેટ ઓફ પ્લેનેટ્સ મૂવિંગ અરાઉન્ડ ધ સન. રેસ્ટલેસ, તો એ થશે અનઇઝી. સનસ્ટ્રોક્સ, તો ઇલનેસ કોઝડ બાય ટુ મચ એક્સપોઝ ટુ સન. એના પછી છે સોર્ચિંગ, તો તે થશે બર્નિંગ. ફોરેનર્સ, તો પર્સન બોર્ન ઓર કમિંગ ફ્રોમ ધ અધર કન્ટ્રી. એન્ડ કન્વર્ટેડ, તો તે થશે ચેન્જડ. તો આપણે આ રીતે તેને મેચ કરવાના હતા. હવે એના પછીનો આપણો ક્વેશ્ચન છે કે મેક ટ્રુ ઓર ફોલ્સ. કરેક્ટ ધ ફોલ્સ સેન્ટેન્સીસ. તો એ જે નીચે સેન્ટેન્સીસ આપ્યા છે તે સાચા છે કે ખોટા તે લખવાના છે અને જે ખોટા સેન્ટેન્સ છે તેને સાચા કરવાના છે. તો આપણું ફર્સ્ટ સેન્ટેન્સ છે કે સોલર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ અ બ્રાઇટ પ્લેનેટ. તો તે થશે ફોલ્સ. સોલર એનર્જી ધ એનર્જી ફ્રોમ ધ સન. સેકન્ડ છે સોલર એનર્જી કેન ઇલ્યુમિનેટ અવર હાઉસ. તો તે થશે ટ્રુ. થર્ડ, સાયન્ટિસ્ટ કન્વર્ટ ધ સન રેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. ફોલ્સ. Scientists convert the heat from the sun rays into electricity. Fourth, food can be cooked with energy from the sun. True. Fifth, the sun is the only source of energy. False. There are many sources of energy like coal, petrol, water and wind. Sixth, there is a ray of hope that the sun will solve our problems. So that is true. તો હવે એના પછીનો ક્વેશ્ચન છે કે here are some sentences. Read them carefully, then read the lesson and find the sentences expressing similar meaning. અહીં નીચે આપણને કેટલાક સેન્ટેન્સીસ આપ્યા છે તેને આપણે કેરફુલી વાંચવાના છે અને એના પછી આપણે જે લેસન છે એ રીડ કરવાનો છે અને તેમાંથી જે સેન્ટેન્સીસ છે કે જે સિમિલર મિનિંગવાળા છે તે લખવાના છે. તો તમે આ એક્સરસાઇઝને જાતે કરવા છો. તો અહીં આપણી એક્ટિવિટીઝ 1 to 4 પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ
જરૂરથી કરી દેજો. થેન્ક યુ.